બીજું દ્રષ્ટાંત આપે છે, અધીત વિદ્યા આચાર્યમ, કે જેમ વિદ્યા પ્રાપ્ત કર્યા પછી વિદ્યાર્થી પોતાના કામકાજમાં લાગી જાય છે. હું કોની પાસે ભણ્યો એને પછી ક્યારે મળવા જાય છે? તમે સ્કૂલમાં જેની પાસે ભણ્યા, જેને તમારા ઉપર સૌથી વધારે મહેનત કરી હતી, સૌથી વધારે તમને ભણાયા હતા, ભણ્યા પછી ક્યારે પણ એને મળવાનો ટાઈમ કાઢ્યો છે? હા કે ના તો પાડો. જે વિદ્યાર્થીને સૌથી વધારે ટીચરે બહુ ટોક્યા હતા, બહુ ભણાવ્યા હતા, બહુ મહેનત કરી હતી, પણ એકવાર ભણ્યા પછી જેમ આપણે એને પાછા યાદ કરતા નથી, કારણ કે આપણું કાર્ય સિદ્ધ થઈ ગયું એટલે માની લઈએ છીએ કે એની ડ્યુટી પણ પૂરી ને આપણી ડ્યુટી પણ બહુ સરસ. એટલે જેમ વિદ્યા અભ્યાસ કર્યા પછી શિષ્ય એના ગુરુને, એના શિક્ષકને છોડીને ચાલ્યો જાય છે. આગળ કહ્યું, ઋત્વિજો દત્ત દક્ષિણામ. લગ્ન કોઈ કરાવતું હોય ને જે ભૂદેવો લગ્ન કરાવતા હોય અને લગ્નની બધી વિધિ થઈ જાય અને પછી દક્ષિણા આપી દો, પછી 1 વર્ષ પછી એ ઇન્ક્વાયરી કરવા આવે છે કે મેં લગ્ન કરાયા હતા, કેમ ચાલે છે? હા કે ના તો બોલો. કોઈ ગેરંટી લેવા તૈયાર થાય? 1 વર્ષની વોરંટી આપે, 2 વર્ષની ગેરંટી આપે, એવું કંઈ ખરું? તો જેવી રીતે કોઈ ઋત્વિજ પણ હોય, કોઈ પણ યજ્ઞ કરાયો, કોઈ પણ યજ્ઞ કરાયા પછી એ ઇન્ક્વાયરી કરવા ના આવે. બોલે યજ્ઞ એટલે જે વૈદિક કર્મ હતું, મેં મારા તરફથી મારું સંપૂર્ણ અર્પણ કરી દીધું, મેં સંપૂર્ણ એમાં આપી દીધું પોતાનું બેસ્ટ, હવે તમારા કર્મો અને તમારું ભાગ્ય. આગળ કહ્યું, ખગા વિતફલમ વૃક્ષમ. ગોપીઓ કહે કે ભગવાન અમને એવી રીતે છોડી ગયા કે જેમ એક વૃક્ષ ફળથી ભરાય છે, તે ફળથી ભરેલા વૃક્ષનું આસ્વાદન કરવા માટે દૂર દૂરના પક્ષીઓ આવે છે, અને દૂર દૂરના પક્ષીઓ આવીને એ વૃક્ષ ઉપર માળો બનાવી લે છે કે જેમાં સુંદર સુંદર ફળ ભરાયા છે. હવે એકવાર ઋતુ બદલાય અને વૃક્ષોમાંથી બધા ફળ ખરી જાય પછી એ પક્ષીઓ જેવી રીતે એનો આશ્રય કરીને બેઠા હતા, હવે એને છોડીને ઉડીને જાય પણ એમને જરાય દુઃખ થતું. એવું દુઃખ થાય છે કે જે વૃક્ષે આટલો સાથ આપ્યો, તો આ પાનખરની ઋતુમાં પણ અમે અહીંયા જ માળો બનાવીને રહીએ. ત્યારે વિચારે છે પક્ષીઓ, જેમ ઋતુ બદલાય અને પક્ષીઓ એ ફળથી ભરેલા વૃક્ષને છોડીને ચાલ્યા જાય છે, બરાબર એવી રીતે પ્રભુ અમને પણ છોડી ગયા. આગળ કહે છે, ભુક્ત્વા ચાતિ થયો ગૃહમ, કે જેમ કોઈ અતિથિ ચાલતો ચાલતો જતો હોય અને વચ્ચે અન્નક્ષેત્ર ચાલતું હોય, અને અન્નક્ષેત્રમાં એમ કહ્યું કે જે પણ અતિથિ જાય અહીંયાથી પ્રસાદ લઈને જાય. હવે અતિથિ અંદર પ્રસાદ લેવા માટે આવ્યો અને જે પીરસતો હતો એને પ્રસાદ દેવડાયો, અને પ્રસાદ લીધા પછી એ પાછો જાય છે તો ક્યારે પણ પાછા જઈને ધન્યવાદ માનવા માટે આવે છે કે તમે મને ફલાણા દિવસે પ્રસાદ લેવડાયો હતો? અતિથિ ગ્રહમાંથી જેમ વ્યક્તિ ભોજન કરીને પોતાનું કાર્ય પૂરું થઈ ગયું એટલે નીકળી જાય છે, બરાબર એવી રીતે પ્રભુ પણ અમને છોડીને ચાલ્યા ગયા. આગળ કહે, દગ્ધમ મૃગા તથારણ્યમ. આગળ દૃષ્ટાંત આપે છે કે જે હરણાઓ જે જંગલની અંદર રહેતા હોય, જે જંગલનો આશ્રય કરીને રહેતા હોય, જે જંગલ એને પોતાનું ભોજન આપતું હોય, પણ એ જંગલમાં યદી આગ લાગે છે તો હરણાઓ વિચાર કરે છે કે જે જંગલે અમને આશ્રય આપ્યો તો આ કપરા સમયમાં પણ એની સાથે રહીએ. શું લાગે છે? આગે ના તો પાડો. હરણાઓ શું કરે? તપસ્યા, જપપાટ. શું કરે? જંગલ છોડીને ભાગે. ને જ્યારે જંગલ છોડીને ભાગી જાય તો એમ કહેવાય કે જ્યારે હરણ જે જંગલમાં રહેતા હતા, જ્યાં એમની બધી ઈચ્છા પૂર્તિ થતી હતી, પણ જ્યારે જંગલમાં આગ લાગે છે અને એ જંગલને છોડીને પહેલા કૂદકે ને ભૂસકે ભાગે છે, અને એવી રીતે પ્રભુ અમને પણ છોડી ગયા. અને આગળ કહે છે, જરા ભુક્ત્વા રતામ શ્રિયામ. જેમ કામી પુરુષ હોય, પોતાની ઈચ્છા પૂર્તિ કર્યા પછી એને છોડીને ચાલ્યા જાય, બરાબર એવી રીતે પ્રભુ અમને છોડી ગયા. આ બધા દ્રષ્ટાંત દ્વારા ગોપીઓ પોતાના હૃદયનો ઉઘરો ઠાલવી રહી છે. હમણાં સમય સુધી ભરાયેલા હતા અને ભવભૂતિ પણ કહે છે ને કે જ્યારે કોઈ સાગર જલથી છલોછલ ભરાઈ જાય, છલકાઈ જાય, તો એનો રસ્તો છે કે નહેરના વાટે જલ કાઢી દેવું પડે, વરના આ ફાટે અને આખું ગામ વહી જાય. અને ગોપીઓને પણ લાગ્યું કે હવે આ ઉદ્ધવ આવ્યો છે અને અમારો આ જે છે
ડેમ પૂરો ભરાઈ ચૂક્યો છે અને ભરાઈ ચૂક્યો છે તો હવે આ બધું ઠાલવવું પડશે અને જો આ ઠલવાયું નહીં તો આખું વ્રજ અમારા આંસુઓમાં વહી જશે. અને વિચાર કરતા હતા ત્યાં જ કોઈ પૂછ્યું, બધી ગોપીઓ ઊભી હતી અને ઉદ્ધવજી પૂછે છે કે મેં સાંભળ્યું છે કે અહીંયા કોઈ રાધા પણ છે, કૃપા કરીને મને બતાવો કે આમાંથી રાધા કોણ છે કે જેને પ્રભુ યાદ કરે છે ને જેના માટે પણ સંદેશ પ્રભુએ મોકલ્યો છે. અને ગોપીઓ ઈશારો કરીને બતાવે છે કે જો સામે શિલા ઉપર બિરાજેલા છે એ શ્રી રાધાજી છે. ને જ્યારે શિલા ઉપર બેસેલા દર્શન કર્યા, ઉદ્ધવજી ચાલતા ચાલતા ત્યાં આવ્યા અને જોયું કે એ રાધાજી એવા છે કે જે બધાના માટે સન્માનનીય છે. અને ગોપીઓ કહે છે કે આ રાધાજી એટલા સન્માનનીય છે કે ભગવાન પણ એમનું નામ લઈને નથી બોલાવતા, ભગવાન પણ એમને પ્યારીજી કહે, પ્યારીજુ કહે. કારણ કે જ્યારે સન્માનની કોઈ વ્યક્તિ હોય ને એનું નામ લઈને ન બોલાવાય. અને આ એટલા સન્માનનીય છે કે ભગવાન પણ એમનું નામ લઈને બોલાવતા નથી, એને સંકેતના શબ્દોથી બોલાવે. અને જ્યારે ઉદ્ધવજી રાધાજી તરફ ગયા, રાધાજી ચૂપચાપ વિરાજમાન છે અને ઉદ્ધવજી ચાહતા હતા કે રાધાજીને કંઈ પૂછે, પણ રાધાજીનું એવું સ્વરૂપ અને એવું તેજ કે પૂછવાની હિંમત ઉદ્ધવજીને થતી નથી. વિચાર જ કરતા હતા કે કંઈક થાય અને અમારું વાર્તાલાપ પ્રારંભ થાય, કંઈક થાય અને અમારું સંભાષણ પ્રારંભ થાય. વિચાર જ કરતા હતા ત્યાં એક ભમરો ઉડતો ઉડતો આવ્યો. ગુનગુન 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 કરતો કરતો ભમરો ઉડતો ઉડતો આવ્યો. અને જ્યારે ગુનગુન ગુનગુન કરતો 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 ભમરો આવ્યો અને ઉડતો ઉડતો આવે અને રાધાજીના જે લાલ લાલ ચરણારવિંદ દેખાતા હતા અને ભમરો ઉડતો ઉડતો આવ્યો અને એને લાગ્યું કે આ ચરણારવિંદ તો જુઓ એવા લાલ લાલ ચમકી રહ્યા છે કે જાણે આ ચરણ નહીં પણ લાલ લાલ કમલ હોય. અને એવું અલૌકિક અદ્ભુત કમલ છે એવો અનુભવ ભ્રમરને થવા લાગ્યો. અને ભ્રમરને લાગ્યું કે આ રસનું હું પાન કરું. અને ઉડતો ઉડતો આવીને રાધાજીના ચરણોમાં બેસે. રાધાજી કે ભ્રમર દૂર જા. ફરી ઉડતો ઉડતો આવે, ફરી ચરણોમાં બેસે. રાધાજી પોતાના ચરણોને ઢાંકી લે તો પણ ભ્રમર ન માને અને વારે વારે ઉડતો ઉડતો ગુનગુન ગુનગુન કરતો આવે, રાધાજીના ચરણોમાં બેસે અને વારે વારે ભગાવે ને વારે વારે આવે. ત્યારે રાધાજીના મુખથી કહેવાય ગયું, આ ભમરો પણ એવો જ છે જેવા શ્યામ સુંદર છે. વારે વારે એને દૂર કરો અને વારે વારે આવે, વારે વારે દૂર કરો અને વારે વારે આવે. અને વારે વારે ભ્રમર ઉડી ઉડીને આવે અને વારે વારે દૂર કરે. અને એને જોઈને ગોપીઓને રાધાજીને અવસર મળ્યો કે આ ભ્રમરને ઉદ્દેશીને પ્રભુને પણ પોતાના મનની વાત કરી અને ઉદ્ધવ સામે આવ્યા છે એમને પણ સંભળાઈએ. અને ભ્રમરને જોઈને જે ગીત ગોપીઓ અને રાધાજીએ ગાયું છે એને કહેવાય છે ભ્રમર ગીત. તો એ પેલા શ્લોકનું ગાન આપણે બધા કરીશું કે જ્યારે ભ્રમરો ઉડતો ઉડતો આવ્યો છે અને એને જોઈને આ રાધાજી ભ્રમરને દૂર કરે, ભ્રમર દૂર જા. અને પાછો ઉડતો ઉડતો આવે અને રાધાજી અને સખીઓ કહે છે ગોપ્ય છો. અને જ્યારે ભમરો ઉડતો ઉડતો આવ્યો અને રાધિકાજીને અને ગોપીઓને પણ મોકો મળ્યો પોતાના મનની વાત કરવાનો અને પોતાના મનની વાત કરવાનો આ અવસર મળ્યો. વારે વારે ભ્રમરને દૂર કરે, વારે વારે ભ્રમરને દૂર જવાનું કહે છે. વારે વારે ભ્રમરને દૂર કરવાનો પ્રયત્ન કરે, પણ જેટલું જેટલું દૂર કરવાનો પ્રયત્ન કરે વારે વારે ભમરો ઉડતો ઉડતો આવે. અને રાધાજી કહે જો આ પણ એ જ કનૈયાની જેમ સાવ ઠીઠ છે. વ્રજભાષાની અંદર વારે વારે કોઈને કહેવામાં આવે છતાં ન કરે અને ન માને એના માટે શબ્દ આવે આ તો સાવ ઠીઠ છે. અને વારે વારે ભ્રમરને ઉડાવે ને પાછો ભ્રમર ઉડી ઉડીને રાધિકાજીના ચરણોમાં આવે. અને રાધાજી કહે હે ભ્રમર તું દૂર જા અહીંયાથી. અને ભ્રમરને ઉદ્દેશીને ગોપીઓને અને રાધાજીને જે પ્રભુને સંભળાવવાનો મોકો મળ્યો. અને એટલે કહે મધુપ કે તવ બંધુ મા સ્પૃશાંગ્રી. હે મધુપ તું અહીંયાથી દૂર જા. ખબરદાર જો મારા ચરણોને તું અડ્યો છે તો, ખબરદાર મારા ચરણોનો સ્પર્શ તે કર્યો છે તો. ભમરો કહેવા લાગ્યો શા માટે? હું તો ઉડતો ઉડતો આવ્યો છું અને જોયું કે આપના ચરણોને મને લાગ્યું કે આ કમળ છે. અને ભ્રમર તો એમે રસનો લોભી હોય, અનેક પુષ્પોની ઉપર એ ઉડે છે પણ ટકે છે તો કમળની ઉપર.
ને જ્યારે હું અહીંયા આવ્યો છું તો મારા મનમાં થયું કે આ કમળ અલૌકિક દેખાય છે, એનું રસપાન કરું, અને માટે હું આવ્યો છું. પણ અહીંયા મહાપ્રભુજી કહે છે કે મધુપ શબ્દના 3 રીતે આપે અર્થ કર્યો. ભ્રમર અને ઉદ્ધવજીને સંબોધીને, પ્રભુને સંબોધીને પણ, અને કાળને સંબોધીને પણ. આ 3 પરક અર્થ અહીંયા ગોપીઓ કરે છે. સૌથી પહેલા જ્યારે ભ્રમરો ઉડતો ઉડતો આવ્યો અને રાધાજીના ચરણો પર બેસવા ગયો, રાધાજીએ કહ્યું, હે ભ્રમર, તું અહીંયાથી દૂર જા. કારણ કે લોક ભાષાની અંદર પણ અને લોકમાં પણ ભ્રમરના ઘણા અર્થ. ભ્રમર પહેલું કોને કહેવાય? જે બ્રહ્મમાં પડેલો હોય ને, જે ખોટા બ્રહ્મમાં રહેતો હોય, એને પણ ભ્રમર કહેવાય. પહેલો અર્થ શું છે ભ્રમરનો? જે બ્રહ્મમાં પડેલું હોય ને ખોટા બ્રહ્મમાં. અને ગોપીઓ કહે કે સૌથી વધારે બ્રહ્મમાં પડેલા હોય તો આ ઉદ્ધવજી છે, જે અમારા પ્રભુને એમ ઠસાવવા માટે આવ્યા છે કે આ તમારા પ્રભુ નહીં, આ તો કોઈ વૈકુંઠમાં રહેવા વાળા બ્રહ્મ છે. એ અમને એવું ઠસાવવા માટે અહીંયા આવ્યા છે કે અમારા પ્રભુ એ અમારી પાસે રહેવા વાળા નહીં, એ તો કોઈ બીજા લોકમાંથી અહીંયા આવેલા છે. અને માટે કહ્યું આ ભ્રમર છે. બીજું કહ્યું કે ભ્રમર એટલે શું?